કેશોદ વેપારીઓ દ્વારા બુધવારના રોજ આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ સરહદ ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નજીક અનિશ્ચિત મુદત માટે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આ આંદોલનમાં કેશોદ શહેરની જનતા પાસે ગાદોઈ ટોલ પ્લાઝા દ્વારા મોટા વાહનો પાસેથી ઉઘરાવાતા અસહ્ય ટોલ ટેક્સ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી અન્ય ટોલ નાકા દ્વારા આસપાસના લોકો પાસેથી ₹10 જેવી રકમ લઈ સહકાર આપવામાં આવી રહ્યો છે, તેવી જ રીતે કેશોદ શહેર અને આસપાસના લોકો માટે ગાદોઈ ટોલ પ્લાઝા ટોલ ટેક્સમાંથી રાહત નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા જાહેરાત કરવામાં આવી છે। જેતપુર સોમનાથ હાઈવે પરના વંથલી તાલુકાના ગાદોઈ સામે 2013 થી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે, જેમાં કેશોદ શહેર અને આસપાસના ગાદોઈ ટોલ પ્લાઝા પરથી વારંવાર પસાર થતા 20 કિલોમીટર અંદર વસતા લોકો ટોલ ફ્રીની માંગ કરી રહ્યા છે। તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીએ અધૂરા કામો છોડ્યા હોય જે કોઈ આ ટોલ પ્લાઝા પરથી પસાર થાય તે આ અધૂરા કામોને લઈ શા માટે ટોલ ટેક્સ ઉઘરાવો છો તેમ કહી વિરોધ કરી રહ્યા છે। આ અંગે કેશોદ વેપારીઓએ વહીવટી તંત્રને અનેક આવેદનો આપ્યા છે। ચૂંટણી સમયે સાંસદ અને ધારાસભ્ય દ્વારા આપવામાં આવતા વાયદાઓમાં કોઈ સચોટ પરિણામ ન આવતા રાજકીય લોકો પર શહેરીજનોનો વિશ્વાસ તૂટ્યો છે। ત્યારે અગાઉના આંદોલનની જેમ ફરી એક વખત પ્રતિક ઉપવાસ શરૂ કરાયો છે। થોડા સમયમાં લોકસભાની ચૂંટણી આવનાર હોય વેપારીઓના આ ભારેલા અગ્નિ જેવા અનિશ્ચિત પ્રતિક ઉપવાસ આંદોલનનું નિરાકરણ નહીં આવે તો શાસક પક્ષે ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેવું વાતાવરણ ઊભું થયું છે। મહેશભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ। ગાદોઈ ટોલ નાકાના જે અતિશય ભાવ વધારો છે એના વિરોધમાં આજથી ઘણા સમય પહેલાં પણ બધાએ આવેદનપત્રો લગભગ વેપારીઓએ અને જાગૃત લોકોએ આવેદનપત્ર આપી દીધેલા છે। સાતમ આઠમ દરમિયાન આજે ભાવ વધારો ચાલુ થયો એના ઉપર જનતાનો અતિરોષ ફાટી નીકળ્યો છે કે ભાઈ આ અતિશય ભાવ વધારો થઈ ગયો છે। તો આ ભાવ વધારાનો વિરોધ અમે એટલા માટે કરીએ છીએ કે ભાઈ ભરૂડી ટોલ નાકે અને પીઠડિયા ટોલ નાકે, જેતપુરના અને ગોંડલના ટોલ નાકે ત્યાંની જનતા પાસેથી ₹10 લોકલ ચાર્જ લેવામાં આવે છે। અમારી પણ સરકારને એટલી જ વિનંતી છે કે કેશોદની જનતાને પણ આ જ ચાર્જ ₹10 વસૂલ કરવામાં આવે। આના માટે કલેક્ટર શ્રી પાસે અચોક્કસ મુદત આંદોલન માટે ની પરમિશન માંગી હતી। તે પરમિશન કેશોદના કલેક્ટર શ્રીએ અમને આપી દીધી છે। માટે અમારું આ આંદોલન કેશોદની જનતાના સાથ સહકારથી, વેપારી વિકાસ મહામંડળના સાથ સહકારથી, ચેમ્બર ઓફ કોમર્સના સાથ સહકારથી ચાલુ રહેશે અને ક્યાં સુધી ચાલુ રહેશે એની કોઈ મુદત નથી।